ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે કરી બેઠક। લોકસભા ચૂંટણી સંપૂર્ણ પૂરી થતાં શાંતિપૂર્વક પૂરી થયા બાદ અધિકારીઓ સાથે પોલીસ વડાએ બેઠક યોજી સુરત પોલીસને આ તમામ અંગે આપ્યા અભિનંદન। સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા બદલ પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે અને ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। આ વચ્ચે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે અને તેમણે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરીને તેમને અભિનંદન આપ્યા હતા। આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનું પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી। આ તો ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ। એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે। 1000 કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના 1 કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે।